હનુમાનજી તો એમ કહે કે મને જો 2-3 શ્વાસ પણ ભૂલી જાવ ને તો મારા માટે એનાથી મોટું બીજું કોઈ દુઃખ નથી. યાદ રાખજો, જીવન ગમે એવું હોય, જટાયુ જેવો જટાયુ, જટાયુ જેવો જટાયુ. રામાયણની અંદર એમ લખ્યું કે માંસને ખાનારા એ ગીધ રામના નામનું સ્મરણ કરે, રામ 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 રામ. આજ સવારથી લઈને સાંજ સુધી હું અને તમે કેટલું બોલ 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 કરીએ છીએ, કેટલું બોલીએ છીએ. કઈ કામનું હોય છે? ટવ 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 આપણું કેટલું ચાલુ હોય છે. પણ એક જટાયુ નામનો ગીધ રામના નામને બોલે, રામ રામ રામ. અને આ જટાયુ ગીધ અધમ આમિષને ખાનારું, જંગલમાં રખડનારું, એક પક્ષીઓમાં અધમમાં અધમ જેને કહી શકાય, આવું જટાયુ નામનું ગીધ જ્યારે એનો અંત સમય આવે ને ત્યારે રામાયણ લખી રહી છે, ત્યારે રામાયણ લખી રહી છે. ગીત અધમ ખગ આમિષ ભોગી, ગીત અધમ ખગ આમિષ ભોગી, ગીત અધમ ખગ આમિષ ભોગી, આમિષ ભોગી. ગતિ जाचत जोगी, गति जो जाचत जोगी, गति दीन जो जाचत जोगी, गति दीन जो जाचत जोगी. गीत अधम खग आमिष भोगी, એક અધમ પક્ષીમાં અધમમાં અધમ જો કોઈ પક્ષી હોય તો ગીધ કહેવાય. માંસના લોચાને ખાય. એ મરેલા બળદો હોય, મરેલી ભેંસો હોય, મરેલી ગાયો હોય, મરેલા કૂતરાઓ હોય, એના માંસને ખાનારું આ ગીધ. અધમમાં અધમ જેને પક્ષી કહેવાય, આવું આ પક્ષી. પણ એણે એકવાર પોતાના મોઢેથી રામ 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 આવું જ્યારે કહ્યું છે ને ત્યારે સ્વયં રામ આવ્યા છે અને એ જટાયુને પોતાના ખોળામાં બેસાડ્યું છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ગીત અધમ ખગ આમિષ ભોગી, અધમ ખગ આમિષ ભોગી. ગતિ દીન જો જાચત જોગી, ગતિ દીન જો જાચત જોગી, ગતિ દીન જો जाचत जोगी, गति दीन जो जाचत जोगी. गीत अधम खग आमिष भोगी, गीत अधम खग आमिष भोगी. आज भगवान रामजीए ગીધને પોતાના ખોળામાં બેસાડી, ગીધના માથા ઉપર હાથ ફેરવી અને આજ જટાયુને પૂછ્યું છે કે હે જટાયુ,
તમારી આયુષ્ય પૂરી થઈ છે. સાંભળજો હો જટાયુ, તમારી આયુષ્ય પૂરી થઈ છે. તમને જો વધારે જીવવું હોય ને તો મારી આયુષ્ય તમને આપું. તમારે વધારે જીવવું હોય તો તમને મારી આયુષ્ય આપું. તમે બોલો શું કરવું છે? ત્યારે એ જટાયુએ કહ્યું છે કે હે પ્રભુ, હું તો અધમ છું. પ્રભુ, હું તો અધમ છું, પણ આજ મારો અંત સમય છે. મારી આંખ બંધ થઈ રહી છે અને તમારા ખોળામાં મારો જો શ્વાસ છૂટતો હોય, પ્રભુ, લોકોને અંત સમયે તમારા દર્શન થાય. જન્મો જન્મ સુધી આ સાધુઓ સાધના કરે, જન્મો જન્મ સુધી આ મુનિઓ તપ કરે, એને અંત સમયે તમારા દર્શન ન થાય. અને આજ હું એટલો ભાગ્યશાળી છું કે મારા અંત સમયના, મારા જીવનના છેલ્લા શ્વાસ હું તમારા ખોળામાં છોડી રહ્યો છું. પ્રભુ, બસ આનાથી બીજું સારું કયું મોત હોય? શ્રી રામ જય રામ, જય જય રામ. 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 ગીત અધમ થકે અધમમાં અધમ જો ગીત હોય અને ભગવાનના નામનું સંકીર્તન કરે, એનું કલ્યાણ થાય. અજામિલના જીવનમાં એટલા એને પાપ કર્યા હતા, પણ એક દીકરાનું નામ નારાયણ પાડ્યું. સવારથી લઈને સાંજ સુધી જ્યારે પણ કંઈ હોય ને એટલે નારાયણ 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 કર્યા કરે. અને પરિણામ એ આવ્યું કે જેટલી વાર નારાયણ 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 કર્યું ને, જીવનમાં કરેલા જેટલા પાપ હતા ને બળી અને ભસ્મ થઈ ગયા. એક માણસ જાણતા કે અજાણતા ભગવાનના નામની માળા કરે, ભગવાનના નામનું સ્મરણ કરે. તમારા ઘરે વેવાઈ આવવાના હોય તો તમે સરસ મજાનો શીરો બનાવો ને, સરસ મજાનું કડાયું હોય, સરસ મજાનું તાવીથો હોય, દૂધ ગરમ કર્યું હોય, રવો લઈ આવ્યા હોય, ભગરી ભેંસનું ઘી તૈયાર કર્યું હોય, અને એકદમ સરસ મજાનું તમારા વેવાય, અને એમાંય પહેલી વાર જોવા આવ્યા હોય, અને જોવા આવ્યા પછી પહેલી વાર જ્યારે વેવાય, અને એમાંય પાછા વેવાયની આરે પાછી વેવાણ આવવાની હોય, કેટલો હરખ હોય. ઈ વેવાય અને વેવાણ પહેલી વાર આવે એના માટે ઘરમાં શીરો બને, એટલો સરસ મસાલો નાખે, એટલું સરસ ચાંદીની થાળીમાં વેવાય અને વેવાણને જમાડે. પણ મારું ભાગવતજી એમ કહે કે જે દિવસે તમારા ઘરે તમારા વેવાય અને વેવાણ આવે તે દિવસે તમે શીરો બનાવો, અને જે દિવસે તમારા ઘરે ભગવાન સત્યનારાયણની કથા હોય તે દિવસે તમે શીરો બનાવો. એમાં શું ફેર હોય? હોય કાંઈ? એનો એ જ ચૂલો હોય, એનું એ જ વાસણ હોય, એનું એ જ તાવીથો હોય,
અને એના એ જ